ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। 2 દિવસ પહેલા કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, પરંતુ હવે આ મામલે મોટો વળાંક આવ્યો છે। 2 દિવસ પહેલા કિંજલ રબારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાની મરજીથી ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે। વિડીયોમાં કિંજલ રબારીએ સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ તેમને કે તેમના પતિને હેરાન કરશે તો તેમની સંપૂર્ણ જવાબદારી તેમના પરિવારની રહેશે, પરંતુ અન્ય સમાજ એટલે કે ચૌધરી સમાજમાં લગ્ન કરતા રબારી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો। આ દરમિયાન કિંજલ રબારીએ રાજ્યના નેતાઓ પાસે પણ મદદ માંગી હતી। તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે સુરક્ષા માટે અપીલ પણ કરી હતી, પરંતુ હવે આ મામલે નવો ટ્વિસ્ટ જોવા મળ્યો છે। 2 દિવસ બાદ કિંજલ રબારીએ પોતાના લગ્ન અંગેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધો છે। હવે સવાલો એ ઊભા થાય છે કે શું કિંજલ રબારીએ પોતાના લગ્નનો નિર્ણય પાછો ખેંચી લીધો છે કે પછી કોઈના દબાણ કે ધમકીઓના કારણે આ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે। હાલ આ મુદ્દે કિંજલ રબારી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે। સત્યને જયતે હું કિરણભાઈ દેસાઈ 2 દિવસ પહેલા જે કિંજલબેન રબારીએ એક યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે માલધારી સમાજમાં આક્રોશ ભપકી ઉઠ્યો અને લાખો યુવાનોએ, અમારા જે યુવાનોએ, તમામ લોકોએ સમાજની સાથે ઉભા રહીને અને ખુલીને બોલ્યા અને એવી વાત કરી કાઢી સમાજે કે જીવ લેવો પડે તો લઈ લઈશું ને જીવ આપવો પડે તો પણ આપી દઈશું, પણ અમારી સમાજની દીકરી બીજા લોકો લઈ જશે કદી બી નહીં ચલાવી દેવાય। આ માલધારી સમાજની તાકાત હતી અને ત્યારે કિંજલબેનને કંઈક ને કંઈક એવું લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે તેમની ભૂલ સમજાવી ગઈ અને કાલે રાત્રે તે ઘરે પરત ફર્યા છે। અને હું દરેક ગુજરાતની દીકરીઓને કહીશ કે સમાજ એ આપણો સૌથી મોટો મા બાપ છે, આપણા મા બાપથી મોટું કોઈ નથી આ વિશ્વમાં, અને આ સમાજ વ્યવસ્થા ના ખોરવાય, ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણા બધાનું માન જળવાઈ રહે, નહીતર આવું પણ થાય છે પ્રેમ એ વહેમ છે એવું સમજીને ચાલજો, બાકી સમાજ અને મા બાપ। કિંજલ રબારીના પ્રેમ લગ્ન વિવાદમાં નવો વળાંક આવ્યો છે। કિંજલ રબારી પોતાના નિવાસસ્થાને પરત ફરી છે। કિંજલ રબારી ગત રાત્રે પોતાના ઘરે પરત ફરી। કિંજલે સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવી દીધી છે। પ્રેમ લગ્નને લઈને કરેલી પોસ્ટ પણ કિંજલે હટાવી દીધી। સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી છે। કિંજલ રબારી કે જેણે પ્રેમ લગ્ન કર્યા હતા, છેલ્લા 3-4 દિવસથી આખો મુદ્દો કે જે ચર્ચાનો વિષય બન્યો હતું, અને હવે કિંજલ કે જેણે સમાજની સમજાવટ બાદ પોતાના ઘરે પરત ફરી છે। આ પહેલા તેણે જે 2 વિડીયો મૂક્યા હતા, 2 વિડીયોમાં તેના અને તેના પતિને નુકસાન પહોંચાડવાની વાત કરી હતી, એ બંને પોસ્ટ ડિલીટ કરી છે। જય દ્વારકાધીશ। રબારી સમાજને જણાવતા આનંદ થાય છે કે રબારી સમાજની એક ઐતિહાસિક જીત થઈ છે અને સમાજના દર્શન થયા છે જીતના। કાલે મોડી રાત્રે અમારા માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી, ગુવાભાઈ રબારી અને ચૌધરી સમાજના અન્ય આગેવાનોની સંયુક્ત બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે અને કિંજલબેનને ઘરે પરત આપી દેવામાં આવે છે। આ રબારી સમાજની ઐતિહાસિક જીત છે, એનો એક દાખલો છે। અને આવી જ રીતે જો રબારી સમાજની એકતા આજે ગુજરાતમાં જે અત્યારે દેખાઈ રહી છે એ ભવિષ્યમાં પણ દેખાશે તો રબારી સમાજ કોઈ પણ પરિણામ આપવા માટે સક્ષમ છે, એનો આ દાખલો છે। અને અત્યારની અંદર હાલની અંદર રબારી સમાજમાં એક ઐતિહાસિક જીત છે, કારણ કે પોરબંદરથી લઈ અને પાલનપુર અને નવસારીથી લઈ નળાબેટ સુધી આ રબારી સમાજની એકતાની ગૂંજ આજે આખા ગુજરાતની અંદર સાંભળવા મળી રહી છે। એટલે હું આ તમામ રબારી સમાજના, માલધારી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। ભવિષ્યમાં આવી જ રીતે જો આપણે આપણી રબારી સમાજની આ રીતે તાકાત બતાવીશું અને આવી જ રીતે બધા સમાજના આગેવાનો મળી